નમસ્કાર મિત્રો, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એટલે કે બીએમસીમાં જે અગાઉ ભરતીની જાહેરાત આવી હતી એનો મિત્રો વિગતવાર બીએમસી દ્વારા મિત્રો નવો સિલેબસ ખાસ મિત્રો નવો સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે. જે આ ભરતી મિત્રો 2025માં બહાર પડી હતી અને ટૂંક જ સમયમાં પહેલા જ ફોર્મ ભરાયા છે. તો મિત્રો સેનિટરી ઇન્સ્પેક્ટર, એમપીએસડબલ્યુ, ફિમેલ હેલ્થ વર્કર એટલે કે એફએસડબલ્યુ અને સ્ટાફ નર્સ આ બધી જ ભરતીનો વિગતવાર મિત્રો સિલેબસ જાહેર થઈ ગયો છે. તો ચાલો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જે બીએમસી દ્વારા નવો સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે તે શું છે એ બધી જ માહિતી મેળવીએ. તો મિત્રો ભાવનગર મહાનગરપાલિકા ભાવનગર દ્વારા અભ્યાસક્રમ એટલે કે મિત્રો સિલેબસ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મિત્રો વિવિધ સંવર્ગની જગ્યાઓ ભરવા માટે મિત્રો 19/10/2025થી આ ભરતી બહાર પાડવામાં આવી હતી. જે મિત્રો 8/11/2025 સુધી આના ઓનલાઈન ફોર્મ ઓજસની વેબસાઇટ મારફતે અરજીઓ મંગાવવામાં આવેલ. જે અન્વયે મિત્રો વિવિધ સંવર્ગની લેખિત પરીક્ષા માટેનો અભ્યાસક્રમ એટલે કે સિલેબસ અંદાજિત ગુણભાર નીચે મુજબ રહેશે, જેની દરેક ઉમેદવારે નોંધ લેવાની રહેશે. મિત્રો આ તમારી જે પરીક્ષા લેવામાં આવશે એ પણ કઈ પદ્ધતિ દ્વારા એટલે કે કેવી રીતે પરીક્ષા લેવામાં આવશે. તો મિત્રો એમસીક્યુ બેઝ ખાસ લેખિત પરીક્ષાની માર્કિંગ પદ્ધતિ કેવી રહેશે, તમારી એમસીક્યુ પદ્ધતિ રહેશે. મિત્રો પ્રશ્ન હેતુલક્ષી એટલે કે સમય તમારો પ્રશ્નનો એટલે કે તમારા પેપરનો સમય કેટલો રહેશે. તો મિત્રો 2 કલાક. કુલ ગુણ તો મિત્રો 100 ગુણ. કુલ પ્રશ્નો તો મિત્રો 100. પ્રત્યેક સાચા જવાબ દીઠ 1 ગુણ મળવાપાત્ર રહેશે. જ્યારે મિત્રો તમે ખોટો જવાબ આપશો તો મિત્રો 0.33 ખાસ કેટલો 0.33 તમારા માઇનસ થશે જો તમે ખોટો જવાબ આપશો તો. અને મિત્રો જો તમે પ્રત્યેક ખાલી છોડેલ જવાબ દીઠ મિત્રો તો પણ મિત્રો તમારા 0.33 કાપવામાં આવશે જો તમે કોઈ જ ઓપ્શન સિલેક્ટ કરતા નથી. તમારે મિત્રો ફરજિયાત જો તમારે જવાબ ન આપવો હોય તો મિત્રો તમારે ફરજિયાત ઈ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. આ મિત્રો આવી રીતે તમારી પરીક્ષા લેવામાં આવશે. હવે આપણે આ માળખું તમને જણાવી દીધું. હવે આપણે જોઈએ મિત્રો આ અલગ અલગ સંવર્ગની જે ભરતી છે એનો અભ્યાસક્રમ છે. હવે આપણે મિત્રો જોવાના છીએ સેનિટરી ઇન્સ્પેક્ટર એનો અભ્યાસક્રમ શું રહેશે એ જોઈએ. તો મિત્રો ગુજરાતી ભાષા તથા વ્યાકરણનું જ્ઞાન એ મિત્રો 10 માર્કનું તમને પૂછવામાં આવશે. જ્યારે અંગ્રેજી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન એ પણ 10 માર્કનું પૂછવામાં આવશે. સામાન્ય જ્ઞાન એટલે કે મિત્રો જીકે, તો મિત્રો જીકે તમારું 10 માર્કનું રહેશે. જ્યારે મિત્રો રીઝનિંગ એટલે કે એપ્ટિટ્યૂડ અને રીઝનિંગનું જ્ઞાન એ પણ મિત્રો 10 માર્કનું. અને મિત્રો તમારી જે જગ્યા છે સેનિટરી ઇન્સ્પેક્ટર એ જગ્યાને લગતું તમને 60 માર્કનું પૂછવામાં આવશે. એટલે કે તમારું પ્રશ્નપત્ર કુલ 100 માર્કનું અહીં બની જશે. એટલે કે હેતુલક્ષી પ્રશ્નો તમારે એટલે કે જગ્યાને લગતા પ્રશ્નો 60 માર્કના હશે અને એ ખૂબ જ મહત્વનો ભાગ નિભાવી શકે છે. હવે મિત્રો સેનિટરી ઇન્સ્પેક્ટરનું જોઈ લીધું. એવી જ રીતે મિત્રો સ્ટાફ નર્સનું પણ તમારા અભ્યાસક્રમ સેમ જ છે, પરંતુ મિત્રો તમારી જગ્યા જે છે સ્ટાફ નર્સ તો એ સ્ટાફ નર્સનું તમને 60 માર્કનું પૂછવામાં આવશે. એવી રીતે મિત્રો જોઈએ તો આપણે મિત્રો ફિમેલ હેલ્થ વર્કર અને એમપીએસડબલ્યુનું. તો મિત્રો હવે જોઈએ ફિમેલ હેલ્થ વર્કર. તો ફિમેલ હેલ્થ વર્કર મિત્રો ગુજરાતી વ્યાકરણ 10 માર્ક, ભાષા અંગ્રેજી ભાષા અને વ્યાકરણ 10 માર્ક, સામાન્ય જ્ઞાન 10 માર્ક, એપ્ટિટ્યૂડ રીઝનિંગ 10 માર્ક અને મિત્રો જગ્યાને લગતું એટલે કે 60 માર્ક એમ 100 માર્ક. તો મિત્રો એવી જ રીતે એમપીએસડબલ્યુનો પણ અભ્યાસક્રમ એ જ રહેશે. જે મિત્રો તમારો અભ્યાસક્રમ ચેન્જ થશે બધી જ પરીક્ષામાં એટલે કે આ બધી જ ભરતીમાં એમાં મિત્રો તમારે જગ્યાને લગતા જે પ્રશ્નો આવશે એ જ તમારા બદલાશે.
બાકી મિત્રો તમારા જે અભ્યાસક્રમ છે એ સેમ જ છે બધી જ ભરતીનો. તો મિત્રો આવી રીતે તમારો સ્ટાફ નર્સ, ફિમેલ હેલ્થ વર્કર, MPSW અને સેનિટરી ઇન્સ્પેક્ટરનો અભ્યાસક્રમ રહેશે. હા કોઈ મિત્રો પ્રશ્ન હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. બાકી મિત્રો BMC દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે એ ટૂંક જ સમયમાં લેવામાં પણ આવશે અને તમને સિલેબસ પણ જણાવી દીધો છે. તો આ પ્રમાણે જો તમે તૈયારી કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે. અને મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો જય હિન્દ મિત્રો.